યાદ કરાય તો v અંતિમ માઈનસ v પ્રારંભિક ઇક્વલ ટુ હતું માઈનસ ઇન્ટિગ્રેશન પ્રારંભિક થી અંતિમ સદિશ e ડોટ dr સદિશ. પછી બીજું, જ્યાં જ્યાં તમને સ્થિતિ ઊર્જા કે કાર્ય પૂછે આ ચેપ્ટરમાં તો એનું સૂત્ર આવશે q ડેલ્ટા v. q એટલે જેને ખસેડવાનો હોય વિદ્યુત બળ, ડેલ્ટા v એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને ત્રીજું આવશે કાર્ય ઊર્જા પ્રમેય. જ્યાં જ્યાં વેગ અથવા ગતિ ઊર્જા પૂછે ત્યાં કામમાં આવે. તો સૌથી પહેલો MCQ જો રકમ. તો એમાં તમને કીધેલું છે E સદિશ બરાબર E0 i કેરેટ. સ્થિતિમાનનું મૂલ્ય ગોતો. સ્પીડ જ રહેશે જોતા જઈએ ઝડપ. તો પહેલું જ વપરાય ને. સ્થિતિમાન પૂછ્યું, અંતિમ સ્થાન કયું કીધું? x. તો v of x માઈનસ પ્રારંભિક સ્થાન v of 0 ઇક્વલ ટુ માઈનસ ઇન્ટિગ્રેશન વિદ્યુત ક્ષેત્રનું વિધેય આપી દીધું છે E0 પોતે અચળ જ છે. E0 x કેવું કઈ નથી કીધું, એ અચળ. અને ઇન્ટુ એને સ્વરૂપમાં આપણે લઈએ તો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં આપ્યું એટલે dx. લિમિટ આવે 0 થી x. E0 બહાર નીકળી જાય તો ઇન્ટિગ્રેશન dx વધે. બોલો ઇન્ટિગ્રેશન dx નું શું થઈ જાય? x. જવાબ આવે -E0x. તો આમાં નિશાની મેટર કરશે કારણ કે ઓપ્શન જુઓ તમે. પહેલો ઓપ્શન x E0 અને બીજો -x E0 એટલે આ ખાસ ધ્યાનમાં રાખો. અંતિમ માઈનસ પ્રારંભ. જો બીજો MCQ તો એમાં કીધું છે સીધો પ્રશ્ન વાંચો છેલ્લે કયો પૂછો? તો એકડો બગડો પકડો કયું વપરાય? ડબલો. ડેલ્ટા k ગોતવા ઇક્વલ ટુ w. તો કાર્યની જગ્યાએ q ડેલ્ટા v. તો q એટલે જેને ખસેડવાનો એ વિદ્યુત ભાર કેટલો આપ્યો? 10 ની -8. 4 થી 4 લઈ જાવ છો. રકમ માત્ર આપીશ ટાઈમ આપીશ. લખણ ટાઈમ આપીશ કારણ કે આ સ્પીડ રહેશે તો રકમ ફરજિયાત માત્ર લેવી. a થી b લઈ જાવ છો ને. અંતિમ સ્થાન કયું થયું? સ્થિતિમાન નથી પૂછતો. a થી b લઈ જાવ છો બરોબર. તો અંતિમ સ્થાન b થયું તો અહીંયા હું લખીશ vb - va. અને હવે તમે સ્થિતિમાન મૂકો 10 ની -8. સ્થિતિમાન છે vb 0, a નું 600. તો જવાબ આવે -600 10 ની -8 એટલે કે -6 10 ની -6 જૂલ. જો આમાં નિશાની મેટર કરે. ઓપ્શન તમને એક રખા જેવા છે. ત્રીજો તો ત્રીજા MCQ માં કીધેલું છે પાછું ગતિ ઊર્જા કેટલી બરાબર. એટલે વળી પાછું રિપીટ ડેલ્ટા k બરાબર w. પણ અહીંયા ગતિ ઊર્જા પૂછી છે તો ગતિ ઊર્જા એટલે અંતિમ માઈનસ પ્રારંભિક લખાય k2 - k1. અને કાર્યની જગ્યાએ હવે કયું સૂત્ર મુકાય? એમાં મૂકી શકો. જો તમે આ મૂકો તો ચાલે પણ ઓપ્શન એમાં ન થાય પાછું. ઓપ્શનમાં ક્યાંય વોલ્ટેજ દેખાય છે નહીં. તો હવે કાર્યનું મૂળ સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર. અને k2 જ મળે તમને કારણ કે k1 થઈ જાય 0. પ્રારંભમાં કોણ સ્થિર આવ્યો રકમમાં. પ્રારંભમાં કોણ સ્થિર હતો એવું કીધેલું છે. તો સ્થાનાંતર y જેટલું થાય છે. બળ f. બળ કયા પ્રકારનું હોય? જેવા પ્રકારનું ક્ષેત્ર હોય. વિદ્યુત ક્ષેત્ર છે તો E બરાબર લખાય F બાય Q. તો F ની જગ્યાએ QE લખાય. મૂકતો અહીં. તેથી K2 બરાબર QEY. આ સોલ્યુશન. ચોથો તો ચોથામાં રકમમાં કાર્ય આપ્યું આ સ્થિતિમાનનો તફાવત. સ્થિતિમાન પૂછ્યું તો આ ઘટકો w બરાબર q ડેલ્ટા v. બોલો કાર્ય કેટલું આપ્યું છે? 20. કોને લઈ જાઓ છો? 5 કુલમ. ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? a થી b. તો શું લખાય? vb - v. કોનું સ્થિતિમાન આપેલું છે? a નું આપ્યું 10 વોલ્ટ. આ પાંચડો છેદમાં જાય તો 20/5 4 ઇક્વલ ટુ vb ગોતવાનું છે. a નું કેટલું આપ્યું? 10. -10 આ બાજુ આવે +10 થઈ જાય જવાબ આવે 14 વોલ્ટ. પાછું એમાં કાર્ય આપ્યું જો અને પીડી પૂછો તો એ જ ઘટકો w બરાબર q ડેલ્ટા
ડેલ્ટા બી કાર્ય કેટલું આપ્યું છે 2 કોને ખસેડો છો 20 અને ડેલ્ટા બી જ ગોતવાનો કીધો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ તો સીધો જવાબ 20 છેદમાં આવતા 2/20 એટલે 0.1 વોલ્ટ આમાં ક્યાં સ્થાનાંતર કામમાં આવ્યું છે ને કન્ફ્યુઝ કરવા બરાબર એટલે સીધો મૂળ મુદ્દે ઉપર જ વાત કરવાની આગળ છઠ્ઠો પાછું એમાં કાર્ય આપ્યું જો પાછું ક્યુ ડેલ્ટા બી કાર્ય કેટલું આપ્યું 2 જૂલ કોને ખસેડો છો 10⁴ પણ માઇક્રો એટલે 10⁴ ગુણ્યા 10⁻6 ક્યાંથી ક્યાં લઈ જાવ છો a થી b એટલે bb માઈનસ ba અહીંયા 10⁻2 વધે એ હું આ બાજુ છેદમાં લઈ લઉં છું 10⁻2 જમણી બાજુ કોનું સ્થિતિમાન આપેલું છે b નું આપ્યું 250 માઈનસ b આ ઉપર જતું રહે એટલે 200 થઈ જાય ઇક્વલ ટુ 250 માઈનસ b b આ બાજુ આવતા રહે અને 200 આ બાજુ જતા રહે જવાબ આવે 50 વોલ્ટ સાતમો એમસીક્યુ તો સ્થિતિમાન ગોતવાનું છે ન્યુક્લિયસની સપાટી ઉપર તો k ક્યુ બાય r વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ q બરાબર n છેદમાં મુદ્દો કિંમત k ની કિંમત 9 ગુણ્યા 10⁹ n એટલે ઇલેક્ટ્રોન્સ અથવા પ્રોટોન્સની સંખ્યા પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક જેટલી હોય પરમાણુ ક્રમાંક આપ્યો 50 તો 50 e ની જગ્યાએ 1.6 10⁻19 છેદમાં ત્રીજી આપી છે 9 ગુણ્યા 10⁻15 9 9 ગયા 16 85 એટલે 8 અને 10 ની થઈ ગયો છે 15 ને 9 24 24 ને 19 એટલે 6 તો 8 ગુણ્યા 10⁶ વોલ્ટ પછી 8મો તો 8મો 11મા ચેપ્ટરમાં આવી ગયું બોલો કણ માટે તરંગ લંબાઈનું સૂત્ર આવું લખતા હતા લેમ્બડા બરાબર h/√2mv આ ક્યાંથી દેવું હતું તો k બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ ઉપરથી d ને અહીંયા રિપીટ કારણ કે એમાં ઘટકો વાપરશું જો આપણે આમાં તમને કીધેલું છે અંતિમ ઝડપ ગોતો ઝડપ માટે આવડો છેલ્લું w બરાબર ડેલ્ટા k તો w બરાબર ડેલ્ટા k w જગ્યાએ શું મુકાય q ડેલ્ટા b અને ડેલ્ટા k ની જગ્યાએ k2 માઈનસ k1 q ની જગ્યાએ કોણ ગતિ કરી રહ્યું છે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર e અને ડેલ્ટા b એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એ રકમમાં લખીને આપ્યો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v હેઠળ એટલે ડેલ્ટા b ની જગ્યાએ મેં લઈ લીધું કેપિટલ v આની જગ્યાએ અંતિમ વેગ અથવા અંતિમ ગતિ ઊર્જા 1/2 mv². બોલો v બે બાજુથી ઉડી જાય ને હા આવું અહીંયા કીધું તો અહીંયા વેગ છે અહીંયા સ્થિતિમાન છે પ્રારંભિક ગતિ ઊર્જા 0 કારણ કે શરૂઆતમાં સ્થિર છે તેથી v² બોલો આ બાજુ આવતો રહે 2ev/m તો v બરાબર થઈ જાય √2m 2ev/m ઈ જવાબ પછી 9મો ગણિત ઝડપથી આમાંથી એ સારું લખતો હોય ફટાફટ ઇન્ટર લખવાની છે આ MCQ નંબર 9 ની અંદર આપેલું છે કે પરીક્ષણ વિદ્યુતભારને x થી y લઈ જતા થતું કાર્ય વળી પાછું કાર્ય q ડેલ્ટા v q ક્યાંથી ક્યાં લઈ જાવ છો x થી y એટલે લખાય ey px સમીકરણ 1 આ કિંમતો તમારે ગોતવી પડે તો પહેલા આપણે vx ગોતી લઈએ x બિંદુ આગળનું સ્થિતિમાન કેટલા મળે જેટલો વિદ્યુતભાર હોય એટલા તો આકૃતિમાં બે વિદ્યુતભાર છે એટલે બે સ્થિતિમાનનો સરવાળો તો હવે હું અહીંયા લખું છું કે q + q વિદ્યુતભાર તો +q વિદ્યુતભારનો x બિંદુથી અંતર કેટલું છે આકૃતિમાં 1
વત્તા કે કૌંસમાં માઈનસ ક્યુ વિદ્યુતભારનું અંતર કેટલું x બિંદુથી r પ્લસ a તો આમાંથી kq અપોન a માઈનસ kq અપોન થઈ જશે r પ્લસ આ જ રીતે y બિંદુ આગળ ગોતો તો y બિંદુ આગળ પણ v1 પ્લસ v2 અહીંયા જવાબ આપો તો ધન વિદ્યુત ભારનું y બિંદુથી અંતર કેટલું દેખાય r પ્લસ a હવે અંતર ફરી ગયા અને ઋણ વિદ્યુત ભારનું y બિંદુથી અંતર a તો આને લખાય kq r પ્લસ a માઈનસ kq અપોન a આને મૂક દો સમીકરણ 1 માં સાદુરૂપ આપો એટલે જવાબ આવી જશે q અંદર તો v બાય પહેલા એટલે આવડું આ પહેલા તો kq કૌંસમાં r પ્લસ a માઈનસ kq અપોન a હવે તમે આને મૂકશો તો માઈનસ નિશાની આની આગળ આવશે એટલે માઈનસ kq અપોન a અને આ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ kq અપોન r પ્લસ a આનો સાદુરૂપ આપ દેવા આમાં જો એક ઉલટો નથી બે સરખા થઈ ગયા આનો સરવાળો કરો તો -2kq અપોન a આનો કરો તો +2kq અપોન a આવશે એટલે કાર્ય મળે q કૌંસમાં 2kq અપોન a અપોન r પ્લસ a અને -2kq અપોન a 2kq કોમન કાઢો 2kq અપોન 1 અપોન r પ્લસ a માઈનસ 1 અપોન a પ્લસ આલો એટલે 2kq into q a માઈનસ a પ્લસ r છેદમાં a કૌંસમાં a પ્લસ r અહીંયા તમે કૌંસ ખુલ્લો કરશો k ની જગ્યાએ મૂકી દો 1/4πε0 એના સિવાય જે વધે એને કૌંસમાં લખી આપો તો 2q into small q અહીં શું વધે માઈનસ r વધે ને તો એ માઈનસ નિશાની આગળ લખી નાખો અહીંયા છેદમાં વધે a કૌંસમાં a પ્લસ r તો 1/4πε0 કરતા આટલા ગણું કાર્ય મળે 1/4πε0 કરતા આટલા ગણું તો ઓપ્શન એવો ગોતવાનો જેમાં r હોય તો પ્રિન્ટિંગ મિસ્ટેકમાં અહીંયા ચોકડો છપાણો હોય છે ચોથા ઓપ્શન અહીંયા શું લખી નાખવાનું a બાકી લોજિક સિમ્પલ છે આવડું આ લોજિક અને આ તો માત્ર ગણતરી કહેવાય 10માં MC 10માં MCQ માં ઘડી ના આવ્યો કારણ કે રકમ વાંચો રકમમાં કીધું કેન્દ્ર ઉપર PD ગોતો PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ થાય પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય અને તફાવત એટલે સરવાળો બાદબાકી વાળો ઓપ્શન જ એક આપ્યો જવાબ ઈ બાદબાકી વાળો ઓપ્શન એક જ આપેલો જવાબ ઈ આવે શૂન્ય હોવાની શક્યતા છે જ નહીં શું કામ કારણ કે ત્રીજી અલગ અલગ એટલે આવી રીતે બુદ્ધિ દોડાવી કામમાં આવે એટલે ગણતરી નાના ગણતરી કરવાની જો કે આમાં શક્યતા એક જ છે -1 કદાચ સ્મોલ r માઈનસ કેપિટલ r કરે તો જવાબ ઈ જ લખવા થાય બે બાદબાકી વાળા ઓપ્શન નો આપી કેપિટલ r માઈનસ સ્મોલ r મુજબ આપણે જવાબ લઈએ તો બે સમકેન્દ્રીય કવચ એટલે આવી રીતે એક સ્મોલ r છે અને કેપિટલ r આ સ્મોલ r કવચ ત્રિજ્યા ધરાવતું કેપિટલ r ત્રિજ્યા ધરાવતું બે ઉપર સરખી જાતના વિદ્યુતભાર છે એટલે એક જ સરખા વિદ્યુતભાર નિશાની દ્રષ્ટિ q અને q તો સ્થિતિમાનનો તફાવત ગોતો તો v બરાબર આપણે લઈ લે v1 v2 એકડો આને કહી દો બહારના કવચને અને બગડો અંદરના કવચને કહી દો તો v1 v2 તો હવે સોલ્વ કઈ રીતે થાય તો v1 ની જગ્યાએ લખાય જેમ તમે જાગૃતિ ચેપ્ટરમાં પદાર્થનું સમગ્ર દળ કેન્દ્ર ઉપર લઈ લેતા હતા ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં સમગ્ર દળ કેન્દ્ર ઉપર લઈ લેતા હતા પછી અંતર કેન્દ્રથી લેતા હતા ને એવી રીતે આમાં જ્યારે ગોળાકાર પદાર્થ આપેલો હોય p
વિદ્યુત પર વિતરિત થયેલો હોય તો હંમેશા બધા વિદ્યુત પર ક્યાં ધારી લેવાનું? કેન્દ્ર, જેથી અંતર લેવામાં તકલીફો ન થાય. તો v1 ની જગ્યાએ આપણે લખીએ આનું સ્થિતિમાં આ એકડા વાળા, તો એકડા વાળાનું લખાય kq upon capital r minus kq upon small r, કારણ કે વિદ્યુત બળ તો સમાન જ આપ્યા બે. હવે જવાબ લેવા માટે શું કરવાનું? તો તમને કવચ આપ્યું, કવચ એટલે ગોળો, પોલો ગોળો, અને એમાં પછી પૃષ્ઠ ઘનતા આપી. પૃષ્ઠ ઘનતા એટલે q upon a. q ને ઉડાડો, એની જગ્યાએ લખાય સિગ્મા ઇન્ટુ a. મૂકી દો બે જગ્યાએ. આને તમે અહીંયા મૂકો અને અહીંયા મૂકો, પણ a ની જગ્યાએ જે છે ને એ જે તે કવચના ક્ષેત્રફળ લેવાના. અહીંયા મોટા કવચનું ક્ષેત્રફળ, અહીંયા નાના કવચનું. તો મૂકી v બરાબર a upon r. q ની જગ્યાએ મૂકો સિગ્મા ઇન્ટુ a, તો સિગ્મા ઇન્ટુ a ની જગ્યાએ મોટા કવચનું ક્ષેત્રફળ, તો 4 pi કેપિટલ R સ્ક્વેર થાય માઈનસ k upon small r સિગ્મા ઇન્ટુ 4 pi small r સ્ક્વેર. આટલી જ કિંમતો ખાલી પૂરું. અહીંથી એક વખત r ઉડી જાય, k ની જગ્યાએ 1 upon 4 pi epsilon 0 મૂક દો, તો v બરાબર 1 upon 4 pi epsilon 0 ઇન્ટુ અહીં શું વધ્યું હોય 4 pi સિગ્મા કેપિટલ R એવું વધે. એવી રીતે અહીંયા k ની જગ્યાએ મૂકો 1 upon 4 pi epsilon 0, 4 pi સિગ્મા સ્મોલ r, 4 pi કેન્સલ, કોમન શું નીકળે? સિગ્મા upon epsilon 0, અંદર આવે કેપિટલ R માઈનસ સ્મોલ r. આ ગણતરી બાકી માથાકૂટમાં ન ઉતરવું હોય. પોટેન્શિયલ ડિફરન્સ માઈનસ પછી 11 તો 11 માં વિદ્યુત ક્ષેત્ર આપ્યું, વિદ્યુત સ્થિતિમાન આપ્યું અને પ્રાપ્તિ સ્થાનની અંદર પૂછ્યું v બરાબર d. v બરાબર d ઇન્ટુ d. d પૂછ્યું તો v ભાઈ d માં મૂકો એટલે જવાબ આવી જાય. અને પછી 12 માં ટ્રાય કરી અને લખના પહેલા જે મિનિટ લખવા આપી. આની અંદર રકમ સમજો પહેલા. એક ગોળીય કવચની ત્રિજ્યા સ્મોલ r છે. વળી પાછું કવચ, કવચ એટલે ફૂટબોલનો દડો આપી દીધું. એની ત્રિજ્યા સ્મોલ r છે અને બધો વિદ્યુતભાર સપાટી ઉપર આવ્યો. તેની સપાટી અને કેન્દ્રથી 3r અંતરે, કેન્દ્રથી 3r અંતરે એક બિંદુ લઈ લો અને સપાટી ઉપર એક બિંદુ લઈ લો. એમાં ચોખ્ખું કીધું કે એની સપાટી અને કેન્દ્રથી 3r અંતરે આવેલા બિંદુ O, ખાલી બિંદુઓ ન છોડવા, બિંદુઓ વચ્ચેનો PD, એટલે અહીંયા એક બિંદુ P છે, અહીંયા એક બિંદુ S છે. આ બે વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V આપે. એટલે તમને જે કેપિટલ V આપેલો છે એ સ્થિતિમાન નથી, આ બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત છે. એટલે કેપિટલ V તમારે લખવું હોય તો મોટામાં નાનું બાદ કરો, બોલો કોનું સ્થિતિમાન વધારે હોય, જે નજીક હોય. એટલે સપાટી ઉપરનું VS માઈનસ VP, તો VS બરાબર મુકાય KQ upon small r અને માઈનસ KQ upon કેન્દ્રથી અંતર P બિંદુનું 3r. તો KQ by r કોમન કાઢો, અંદર વધે 1 minus 1/3, તો એ મળે 2KQ upon 3r. સમીકરણ નંબર 1. આ સ્થિતિમાનનો તફાવત જે તમને આપ્યો હતો ને મેળવો. હવે તમને કીધું છે કે કેન્દ્રથી 3r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? કેન્દ્રથી 3r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર, તો અહીંયા ભૂલથી આનો વાપરો. બરાબર, તમે આ વાપરો એટલે તમે લખશો V બરાબર E into 3r, એટલે મળે E બરાબર V upon 3r. ઓપ્શનમાં હોય
આ લાગુ પડે માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુત ભાર હોય ત્યારે આ વિદ્યુત ભારનું વિતરણ કહેવાય. અને વિતરણ માટે લાગુ થાય મૂળ ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનું મૂળ ક્ષેત્ર છે kq/r². r એટલે શું? જે બિંદુએ મારે અસર ગોતવાની હોય એનું અંતર. તો મારે 3r અંતરે જોતી એટલે અહીં લખાય 3r નો વર્ગ. તો kq/9r². જવાબ હકીકતમાં આ જ છે, પણ ઓપ્શનમાં આવું નથી આવ્યું. ઓપ્શનમાં v ના સ્વરૂપમાં છે, તો આને v ના સ્વરૂપમાં ફેરવી નાખો એટલે 2kq/3r એને લખી જ નાખવાનું. આના છે ને મેં લખ નાખ્યું અહીં. અને હવે જે વધેલા ઘટેલા પદ રહ્યા ને આમાંથી એ લખી. તો અંશમાં છે kq, મેં અહીં અંશમાં કેટલા લખ્યા? 2kq. વધારાનું શું લખવાનું? બગડો. તો એ બગડા ક્યાં મૂકવો પડે છે? ચાલો અંશનો વહીવટ પૂર્ણ. છેદમાં 9r² છે, 9 માંથી 3 લખ નાખ્યા એટલે હજી અહીં કેટલા લખવા પડે? 3 ગુણ્યા 3 9 થઈ જાય. અને એક વખત r લખ નાખ્યો તો r લખવો પડે. આની જગ્યાએ લખાય સમીકરણ 1 ઉપરથી v અને આ થઈ ગયું 6r. જવાબ આવે e બરાબર v/6r. ત્યાર પછી 13મો. તો એમાં વિદ્યુત સ્થિતિમાનનું વિધેય. તો વિધેય વાળો તો એક જ સૂત્ર છે આપણી આગળ. સ્થિતિમાન પ્રચલન e બરાબર -dv/dr. અહીંયા dx લખો તો સીધું કરી વિકલન. તો સ્થિતિમાનનું વિધેય જે આપ્યું છે એનું વિકલન. તો એનું જો આપણે વિકલન કરીએ તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળે? તો માઈનસ 5 નું વિકલન 0 અને આપ્યું છે 4x². તો 4x² નું શું થાય? 8x. તો વિદ્યુત ક્ષેત્રનો વિધેય મળ્યું -8x. x ની કિંમત આપી 0.5. તો વિદ્યુત ક્ષેત્ર મળે -4 ન્યૂટન પ્રતિ કુલમ. પણ તમને બળ પૂછ્યું તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? વ્યાખ્યા વાળું. E બરાબર F/q. આની જગ્યાએ F/q = -4. q ની જગ્યાએ -2 માઇક્રોકુલમ. q ની જગ્યાએ -2 આપ્યા તો આ થઈ ગયો છે 8 ગુણ્યા 10 - 6 ન્યૂટન. આ જવાબ. ત્યાર પછી 14મો. તો 14મો MCQ સોલ્વ કરી આપણે. તો એ સોલ્વ કરી પહેલા મને એક જવાબ આપો કે સમઘનના વિકર્ણનું માપ શું હોય? √3 ગુણ્યા બાજુની લંબાઈ. આ યાદ રખાય. બરાબર? ઘણી બધી વખત વાર મેં કીધેલું છે. તો આમાં તમને સમઘનના કેન્દ્ર ઉપર સ્થિતિમાન પૂછ્યું. તો પહેલી વસ્તુ તો સમઘનના શિરોબિંદુ હોય 8 એટલે સ્થિતિમાન પડે 8 ગણો. હવે એક શિરોબિંદુના લીધે સ્થિતિમાન લખવું હોય તો kq ના છેદમાં એનું શિરોબિંદુનું કેન્દ્રથી અંતર કેટલું થાય? વિકર્ણનું અડધું. તો વિકર્ણનું અડધું તમારે લખવું હોય તો અહીંયા બાજુની લંબાઈ આપી √3 * b. બાજુની લંબાઈ b આપી. b લંબાઈ ધરાવતો સમઘન. તો આ વિકર્ણ લખો ને છેદમાં શું આવે? /2. તો જ કેન્દ્ર આગળ સ્થિતિમાન મળે, નહીંતર તો શિરોબિંદુ આવે. છેદનો છેદ અંશમાં જતો રહે. 16kq/√3b. k ની જગ્યાએ 1/4πε0 મૂકો એટલે જવાબ. k ની જગ્યાએ 1/4πε0 એના મૂકી જવાબ લાવો. ફટાફટ આને પૂર્ણ કરો પછી 15 માં ટ્રાય કરજો. 15મો MCQ પરીક્ષામાં હતો આપણે. હવે આવા MCQ ને સોલ્વ કરવાની રીત. વિદ્યુત ક્ષેત્ર નિયમિત વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રવર્તે છે તો સમાન વિદ્યુત ક્ષેત્ર આમ દોરાય. આ સદિશી. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? પ્લસ થી માઈનસ. એનો મીનિંગ અહીંયા પ્લસ હોય અને અહીંયા માઈનસ હોય. તો જો તમે આમ ચાલો એટલે કે ધન y દિશામાં તમે સ્થાનાંતર કરતા હો તો તમારું સ્થિતિમાન પહેલા ધન હોય પછી ઘટે 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 અને 0 આવે.
પછી ઘટે શું થઈ જાય એનો મીનિંગ તમે જેમ જેમ ઉપર જાઓ એમ તમારું વિદ્યુત સ્થિતિમાન ઘટે, નીચે આવો એમ વધે, આડા હાલો તો કઈ ન થાય, અચળ રહે. કારણ કે સ્થિતિમાનમાં ફેરફાર ત્યારે જ થાય જો તમે સ્થિતિમાનની દિશામાં વિરુદ્ધ દિશામાં હાલો. કારણ કે સ્થિતિમાન એટલે અલ્ટિમેટલી કાર્ય. તો બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હોય તો જ કાર્ય થાય, લંબ હોય તો 0. એટલે તમે આમ ચાલો તો સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થવાનો જ નથી. કાં તો તમે ઉપરની સાઈડ ચાલો કાં નીચેની સાઈડ ચાલો તો સ્થિતિમાન વધે અથવા ઘટે. આમ ચાલવામાં આવે કંઈ ફેરફાર ન થાય. હવે અક્ષ આપેલા ભાઈ યામ આપેલા છે તો યામ આપેલા હોવાથી અક્ષ આ x અક્ષ આ y અક્ષ. તો એ બિંદુ આપી દીધું ઉગમ બિંદુ 0 0. પછી b બિંદુ આપેલું છે 2 0 એટલે x અક્ષ ઉપર એટલે અહીંયા. અને ત્રીજું બિંદુ આપ્યું c એ 0 2 એટલે ધન y દિશામાં થયું ને એટલે અહીંયા છે c બિંદુ. તો હવે આના ઉપરથી જવાબ કે a અને b ના સ્થિતિમાન કેવા હશે? સરખા, એક જ લાઈનમાં આવ્યા ભાઈ. અને આમ તો એને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. જે વિદ્યુત ક્ષેત્ર રેખા શું હોય? લંબ આમ આવે. k ની કમ્પેરિઝનમાં c ની વાત કરો તો આ બેમાંથી કોનું સ્થિતિમાન વધુ હોય? તો તમે ઉપર ચાલો એમ તો સ્થિતિમાન શું થઈ ગયું? ઘટી ગયું. તો c આગળ ઘટી ગયું હોય, a આગળ વધારે તો આમ. આ બે ભેગું કરીને લખો તો va ની જગ્યાએ vba લખીએ કઈ. તો આ બે ભેગું કરીને લખો જવાબ આવે va બરાબર vb ગ્રેટર ધેન vc. તો 0 -2 આવે તો આને અહીં લઈ લો તો એનો મીનિંગ c આગળ સ્થિતિમાન વધારે હોય અને a આગળ કેવું હોય? ઓછું. તો આ નિશાની થઈ જાય આમ. બીજો કઈ ફેર પડે નહીં. બરાબર. તો આમાં ગમે એ રીતે નો આપે તો એમ કહી દે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં તો ક્ષેત્ર રેખા દોરી નાખવાની અને ક્ષેત્રની દિશામાં લખી નાખવાનું વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય છે? ઘટાડો. અને પછી તમે યામ મૂકી વિચારો એટલે સોલ્વ થઈ જાય. 16મો MCQ. તો 16માં તમને કીધું છે એક કેપેસિટર ને 600 માઇક્રોફેરાડનું છે. તો કેપેસિટન્સ C બરાબર 600 ગુણ્યા 10⁻6 ફેરાડ. પછી જે રાશિ આપી ને એ વિદ્યુત પ્રવાહ આપ્યો. કારણ કે એકમ જો કુલમ પ્રતિ સેકન્ડ છે એટલે q/t 50 ગુણ્યા 10⁻6 કુલમ પ્રતિ સેકન્ડ. સ્થિતિમાન 10 વોલ્ટ વધારવું છે તો એના માટે લાગતો સમય કેટલો? t બરાબર ગોતવાનું. તો હવે કેપેસિટન્સ આપેલું એટલે સૂત્ર વપરાય c બરાબર q/b. એના ઉપરથી આપણે ગોતી લઈએ કેપેસિટર ઉપર કુલ કેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. c બરાબર q/b. તો q બરાબર cb. c ની જગ્યાએ 600 ગુણ્યા 10⁻6 અને b ની જગ્યાએ 10 તો થઈ જાય 6 ગુણ્યા 10⁻3 કુલમ. એટલે આનો મીનિંગ એવો થયો કે તમારે 10 વોલ્ટ સ્થિતિમાન વધારવું હોય તો કેપેસિટર ઉપર વિદ્યુતભાર મૂકવો પડશે અને એ મૂકવો પડતો વિદ્યુતભાર કેટલો હશે? 6 ગુણ્યા 10⁻3. જો અહીંયા એમ કે 50 વોલ્ટ સ્થિતિમાન કરું 50 મૂકો. હવે સમય કેવી રીતે ગોતશો? તો આ હિન્ટ કે આટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો હોય તો એના માટે લાગતો સમય કેટલો છે? માત્ર 1 સેકન્ડ. એટલે 50 ગુણ્યા 10⁻6 કુલમ પ્રસ્થાપિત કરવા 1 સેકન્ડ સમય લાગે. તો આટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા કેટલો સમય લાગે? આના ઉપરથી ટાઈમ મળી જાય. 6 ગુણ્યા 10⁻3 છેદમાં 50 ગુણ્યા 10⁻6 સેકન્ડમાં જવાબ આવે. બરાબર. એના પછી સ્થિતિ ઊર્જા વધે ઘટે. તો AMCQ જે છે એ બે રીતે થાય. જો પહેલા એમના સમજી લે ગણતરી વગર અને પછી ગણતરી સાથે. તો એક ઇલેક્ટ્રોન અહીં મૂકેલો છે, બીજો ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા નજીક આવે છે એવું પૂછ્યું ખતરમાં. તો આ ઇલેક્ટ્રોન જેમ જેમ નજીક આવશે એમ અપાકર્ષણ બળ લાગશે. અપાકર્ષણ વધતું જાય. અપાકર્ષણને લીધે વેગ શું થાય? ઘટે. બોલો વેગ ઘટે તો ગતિ ઊર્જા અને ગતિ ઊર્જા ઘટે સ્થિતિ ઊર્જા. જવાબ આવે સ્થિતિ ઊર્જા વધે.
જો એ પ્રોટોન કરી દે તો આકર્ષણ વધે તો વેગ વધે ગતિ ઊર્જા વધે સ્થિતિ ઊર્જા વધે. આ સિમ્પલ લોજિક. અને હવે જો તમે સૂત્ર મુજબ સોલ્વ કરવા માંગતા હોય તો બે ઇલેક્ટ્રોન તો સ્થિતિ ઊર્જા આપણે કીધું જોડી બનાવો k q1 q2 upon r q1 ની જગ્યાએ -e q2 ની જગ્યાએ -e છેદમાં r તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય k² છેદમાં r તો મને સ્થિતિ ઊર્જા મળી ધનનો મીનિંગ કેવો થાય વધે છે. બે ઇલેક્ટ્રોન હતા તો સ્થિતિ ઊર્જા ધન મળી એટલે વધે છે. અને જો એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન લો તો સ્થિતિ ઊર્જા k -e પ્લસ e છેદમાં તો સ્થિતિ ઊર્જા આવે -k² r એટલે કે ઋણ. આ સ્થિતિ ઊર્જા ઋણ એનો મીનિંગ ઘટે છે. આ સૂત્રની રીત ગમે એવા કણ નો આપ્યો નિશાની યારે મૂકો એટલે સોલ્વ થઈ જાય. પછી 19મો જે છે ને એમાં હમણાં કરાવી 20મો નાનકડો 20મો પહેલા જોઈ લો 20મો સમય જશે આટલા. તો 20મો MCQ ચાપ ઉપર સ્થિતિમાન મેળવો તો V બરાબર KQ/R ચાપના કેન્દ્ર ઉપર. હવે Q ની જગ્યાએ મગજ શું દોડાવાય તો રકમમાં ચોખ્ખું કહી દીધું લેમ્બડા. તો લેમ્બડા એટલે કોણ Q/L Q કાઢો તો લેમ્બડા * L. બોલો આખી ચાપની આખી જે રિંગ હોય એની લંબાઈ હોય 2πr તો અર્ધવર્તુળાકાર રિંગ હોય એની લંબાઈ કેટલી હોય પાય. પાય મુકાય પાય. આને ઉપાડીને અહીં મૂક દો અહીંયા મૂક દો સીધું Q ની જગ્યાએ એટલે જવાબ આવી ગયો V બરાબર K કૌંસમાં લેમ્બડા પાય r upon r r કેન્સલ K પાય લેમ્બડા જવાબ હોય બરાબર. એને 19મો ટ્રાય કરીએ કારણ કે 19મો MCQ જે છે ને એ મહત્વનો એટલે કે પહેલા ચેપ્ટરમાં તમે એવું તો શીખી ગયા સમાન ગોળાઓને સંપર્કમાં લાવો તો વિદ્યુત ભાર મેચાઈ જાય અડધો થઈ જાય. અસમાન ગોળા આપ્યા A ત્રિજ્યાનો B ત્રિજ્યાનો તો હવે એમાં વિદ્યુત ભાર કઈ રીતે વહેંચાય એ આપણે શીખવાનું છે. એ શીખીએ આપણે આપણે જ્યારે અલગ અલગ ગોળા આપેલા હોય તો ત્યારે કઈ રીતે મેળવવું વિદ્યુત ભાર. આમાં તો તમને સ્થિતિમાન પૂછ્યું ને. હવે જો વિદ્યુત ભાર મેળવીએ તો આ એક ગોળો જેની ત્રિજ્યા છે a એના ઉપર વિદ્યુત ભાર આપ્યો Q1. આ બીજો ગોળો જેની ત્રિજ્યા છે b એના ઉપર વિદ્યુત ભાર છે Q2. તો આનું પર્સનલ સ્થિતિમાન લખાય. પાછો બે વિદ્યુત ભારનો સરવાળો કેપિટલ Q આપી દીધો Q1 + Q2 = કેપિટલ Q. આ આપી દે રકમમાં કુલ વિદ્યુત ભાર. તો પહેલા ગોળાનું સ્થિતિમાન લખાય કે Q1 / એની ત્રિજ્યા a. બીજાનું લખાય કે Q2 / b. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે જોજો ત્યાં મારે સ્થિતિમાન ગોતવું અને ઓપ્શનમાં તમને Q1 Q2 ક્યાંય નહીં દેખાય. તો ઓપ્શન તમે જોશો તો Q1 Q2 ક્યાંય નહીં દેખાય. તો જ્યારે તમે આ બેનો સંપર્ક કરાવો એટલે કે વાહક તાર જોડતા બે ઉપર વિદ્યુત ભારનું ટ્રાન્સફોર્મેશન શરૂ થઈ જાય. વિદ્યુત ભારનું વહન શરૂ થઈ જાય. ક્યાં સુધી વિદ્યુત ભારનું વહન થાય તો બેયના સ્થિતિમાન સરખા ન થાય ત્યાં સુધી. એટલે સંપર્ક કરવાનો એનો મીનિંગ કેવો થયો કે એક સમયે V1 બરાબર શું થઈ જવાનું V2. મૂકો બેયના સૂત્ર KQ1 / A KQ2 / B. K કેન્સલ તો Q1 ના છેદમાં Q2 = A ના છેદમાં B. લઈ લો યોગ પ્રમાણ. કારણ કે ઓપ્શનમાં કેપિટલ Q આપ્યું. કેપિટલ Q લાવવા માટે સરવાળો કરવો પડે. સરવાળો એટલે યોગ પ્રમાણ. તો યોગ પ્રમાણ લઈ આપણે
તો યોગ પ્રમાણે એટલે થઈ જાય અંશમાં q1 પ્લસ q2 છેદમાં q2 ઇક્વલ ટુ a પ્લસ b છેદમાં b. આની જગ્યાએ મુકાય કેપિટલ Q અપોન q2 ઇક્વલ ટુ a પ્લસ b અપોન b. આના ઉપરથી q2 કેટલું મળશે આપણને બનાવો કરતા q2 તો q2 તમને મળશે small q2 equal to q into b upon capital A plus b. જ્યારે પણ અલગ અલગ પરિમાણ ધરાવતા ગોળાઓનો સંપર્ક કરાવવામાં આવે તો યાદ રાખો એના ઉપરનો વિદ્યુતભાર અહીંયાથી મળે. કારણ કે કેપિટલ Q એટલે તો કુલ ઈ તો અચળ હશે, એ રકમ આપી દે પાછળ. A અને B એટલે બે અલગ અલગ ગોળાની ત્રિજ્યાનો સરવાળો. તો આ પદ તો કોઈ દી નથી બદલાવાનું. અહીંયા શું આવશે તો જેના ઉપરનો વિદ્યુતભાર જોતો હોય ને એની ત્રિજ્યા, બીજાનો જોતો બીજાની ત્રિજ્યા. હાલો પહેલાનો લખવો હોય તો પહેલાની ત્રિજ્યા તો શું લખાય q અપોન a પ્લસ b. તો આવું પૂછાતું હોય છે કે બે ગોળાના તંત્રનો કુલ વિદ્યુતભાર 10 કુલમ છે, બંને ગોળાની ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. તો પ્રથમ ગોળા પરનો વિદ્યુતભાર સંપર્ક બાદ શોધો. સંપર્ક બાદ આટલો આવે કેપિટલ Q એટલે કુલ વિદ્યુતભાર ને પછી આ મૂક દેવાનો. આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂક. ધારો કે હું Q1 મૂકું સમીકરણ 1 પરથી V1 બરાબર KQ1 upon A. તો K upon A ના Q1 ની જગ્યાએ શું મુકાય Q into A છેદમાં A plus B. એ કેન્સલ તો જવાબ આવે K કેપિટલ Q છેદમાં A plus B. આવો ઓપ્શન આવે. ધારો કે કોઈ વિદ્યાર્થી V2 માં મૂકે તો એ Q2 મૂકશે ને તો B ઉડી જવાનું. જવાબ તો આ જ રહે. તો સ્થિતિમાન હરખું રહે એટલે ત્યાં લખવું સ્થિતિમાન તો કેવું રહે સરખું જ એટલે લખવું V1 બરાબર V2. તો આ શોર્ટકટ છે, યાદ રાખી લેવી. સમાન ગોળા બધાને આવડે છે, અસમાન હોય ત્યારે આ શોર્ટકટ આવે. તો વિદ્યુતભારનું વિતરણ તમને આના ઉપરથી ખબર પડી બરાબર. એટલે આને ધ્યાનમાં એક રાખી આજનો